Hello students, today we are starting our physics unit 3 and its name is electromagnetism and AC current. આજે આપણે જે યુનિટ 3 ચાલુ કરીએ છીએ જેનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને એસી કરંટ. આ જે યુનિટ છે એને આપણે 3 પાર્ટમાં ભણીશું. જે છેલ્લો પાર્ટ છે એસી કરંટ. આ જે છે એસી કરંટ એ આપણે છેલ્લે કરશું. અત્યારે જે આપણે કરીશું એ છે ઇલેક્ટ્રો પ્લસ મેગ્નેટિઝમ. એમાંથી જે ઇલેક્ટ્રો છે એ આપણે ઓલરેડી યુનિટ 2માં ભણી ચૂકેલા છીએ. અત્યારે જે આપણે ભણશું એ પહેલાં જે ભણશું એ હશે મેગ્નેટિઝમ. નાવ ઇન મેગ્નેટિઝમ ઓર ફર્સ્ટ ટોપિક એઝ પર મટીરિયલ given to you and it is what is magnetic ફિલ્ડ. ગુજરાતીમાં એને આપણે કહીએ તો ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટિક ફિલ્ડ એટલે શું? તો સૌથી પહેલાં આપણે બધાને ખ્યાલ છે કે આપણે કોઈ પણ બાર મેગ્નેટ લઈએ, ગુજરાતીમાં એને કહીએ ગજિયો ચુંબક. દેર ઇઝ 2 પોલ્સ, નોર્થ એન્ડ સાઉથ. એને હંમેશા 2 ધ્રુવ હશે, ઉત્તર અને દક્ષિણ. આ જે બાર મેગ્નેટ છે એટલે કે ગજિયો ચુંબક છે એની આજુબાજુનો એરિયા એટલે કે એની આજુબાજુનો વિસ્તાર, સો એરિયા અરાઉન્ડ ધ મેગ્નેટ એટલે કે ચુંબકની આજુબાજુનો વિસ્તાર. પણ કેવો વિસ્તાર એટલે કે કેવો એરિયા? in area if we take any substance, just if we take a metal material, એટલે કે તમે કોઈ ધાતુને આ ચુંબકની નજીક લઈને આવો, બરાબર છે, કોઈ મેટલ પીસ થયું એને તમે આ જે છે મેગ્નેટ એની નજીક લઈને આવો તો શું થશે? તો કે આ જે મેટલ છે ઇટ એટ્રેક્ટ ટુવર્ડ્સ ધીસ મેગ્નેટ ફ્રોમ સમ ડિસ્ટન્સ. એટલે કે આ તમે ધાતુ જે છે આ બાર મેગ્નેટની નજીક લાવો ત્યારે આ મેટલ જે ધાતુ છે એ આ ચુંબક દ્વારા આકર્ષાય છે, પણ ઘણા અંતરથી. એ જેટલા અંતરથી આકર્ષવાનું ચાલુ કરે છે એટલા અંતર એટલે કે એની આજુબાજુના એટલા અંતરનો ક્ષેત્ર એરિયા, એ જે એરિયા છે એને આપણે કહીશું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. તો તમારી પાસે જે મટીરિયલ છે એમાં એની વ્યાખ્યા પણ આપેલી હશે અને એ વ્યાખ્યા પ્રમાણે જો હું બોલું તો ચુંબકની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ચુંબકીય ક્ષેત્રની અસર વર્તાય છે અથવા તો ચુંબકની અસર વર્તાય છે, તો આવા વિસ્તારને શું કહીશું આપણે? ચુંબકીય ક્ષેત્ર. સો ધ સ્પેસ અરાઉન્ડ ધ મેગ્નેટ or the region around the magnet in which the effect of magnet is prevailing. This is called magnetic field. Now, as per your material, our second topic is what is magnetic flux. એટલે કે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ એટલે શું? What is magnetic flux? We have already studied in unit 2, that is electric flux. These electric flux and magnetic flux are similar, but the only difference is here we are studying magnetic and in previous unit we studied electric. Now what is magnetic field? Magnetic field is nothing. If you take this magnet north and south, so these are the lines, field lines. It is called field lines. જો તમે આ ચુંબક લયો તો એની આજુબાજુ આવી શું હોય છે? તો કે ચુંબકીય રેખાઓ. સો the number of field lines એટલે કે ફ્લક્સ એટલે કે
કોઈ તમે એક એરિયા લો, એક સરફેસ લો અથવા તો કોઈ એક સપાટી લો, એમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા, number of lines or number of magnetic field lines passing through this surface. This number of lines, it is called flux and it is denoted by phi. If the lines there are closer to each other, then the magnetic flux is greater, means phi is greater. If the magnetic field lines are far away from each other, then magnetic flux is lower. So magnetic flux is nothing but is the number of lines passing through this surface. It is called magnetic flux. ચુંબકીય ફ્લક્સ એટલે એવું કે એ બીજું કંઈ નથી પણ કોઈ એક સપાટીમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા બતાવે છે, જેને આપણે ફાઈથી બતાવીએ છીએ. બરાબર. જો આ ચુંબકીય રેખાઓ જે એકબીજાની નજીક હશે એનો મતલબ શું? તો કે ફ્લક્સ તમારું વધારે છે. આ જો ચુંબકીય રેખાઓ એકબીજાથી દૂર દૂર રહેલી હશે એનો મતલબ શું થશે? કે જે તમારું ફ્લક્સ છે એ શું છે? ઓછું છે. બરાબર. તો આ જે ફાઈ છે એ શું બતાવે છે? તો કે ચુંબકીય ફ્લક્સ. આ જે એનો ચુંબકીય ફ્લક્સ એનો યુનિટ થશે વેબર. બરાબર. હવે તમારો જે ત્રીજો ટોપિક છે એ હશે તમારી બુકમાં, એ છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, અથવા તો એને તમે બીજું પણ કહી શકો મેગ્નેટિક ઇન્ડક્શન. ગુજરાતીમાં તેને કહેવાશે ચુંબકીય પ્રેરણ. છોકરાઓ ખાસ યાદ રાખજો, આજે ચુંબકીય પ્રેરણ છે મેગ્નેટિક ઇન્ડક્શન. ઇટ ઇઝ ડિનોટેડ બાય બી. It is denoted by B. Now what is magnetic flux density or what is magnetic induction? We have already studied here. What is magnetic flux? એટલે કે ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો જો ચુંબકીય ફ્લક્સ તમે ભણી ચૂકેલા હોય તો એની પાછળ ત્યારે આપણે શું લગાવેલું છે? ડેન્સિટી. ડેન્સિટી ને આપણે ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય એને? ઘનતા. તો ચુંબકીય ફ્લક્સ ઘનતા. બરાબર. જે આપણે પહેલાં ભણ્યું કે આ જે છે એ શું છે? ધારો કે મેગ્નેટ. અહીંયા જે હું લાઇન્સ બતાવું છું એ લાઇન્સ કઈ છે? તો કે ફિલ્ડ લાઇન્સ છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એટલે કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ. બરાબર. અહીંયા આપણે કોઈ સરફેસ લઈએ એટલે કે એક સપાટી લઈએ. આ સપાટીમાંથી શું પસાર થાય છે? તો કે ફ્લક્સ લાઇન્સ એટલે કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ. Now this flux lines passing through this surface. If this flux lines is passing through this surface normally, normal means perpendicular to this surface. Field lines passing through perpendicular through this surface and passing through this surface in a unit cross section area. This cross section area is unit. Okay, so as per your definition, the magnetic flux density or magnetic induction is defined as the magnetic field lines passing normally means perpendicular through an unit cross section area at that point, means at this point. This is called flux density or magnetic induction. Okay, it is denoted by P. P means nothing but the flux passing normally through this cross section area A. બરાબર. ગુજરાતીમાં આપણે કહીએ તો ચુંબકીય ફ્લક્સ ઘનતા અથવા તો ચુંબકીય પ્રેરણ એટલે શું? ચુંબકીય પ્રેરણ એટલે આપણે કોઈ એક ચુંબક લઈએ. ચુંબકની આજુબાજુ તમને ખ્યાલ જ છે શું છે? તો કે ચુંબકીય રેખાઓ. આ જે ચુંબકીય રેખાઓ છે એમાં વચ્ચે આપણે કોઈ એક સરફેસ મૂકીએ. સરફેસ એટલે સપાટી. સપાટી કઈ રીતે મૂકવાની છે? તો કે આ જે ચુંબકીય રેખાઓ જે છે એ જે સપાટી છે એમાંથી કઈ રીતે પસાર થાય? તો કે એને લંબ પસાર થાય. બરાબર.
તો આ તમને આ રીતે મૂકો તેમાંથી કઈ રીતે પસાર થશે તો કે લંબ. તો આ રીતે લંબ પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આ જે સપાટીનું ક્ષેત્રફળ કેટલું લેવાનું છે એકમ. બરાબર. તો તમારી વ્યાખ્યા પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડક્શન એટલે કે ચુંબકીય પ્રેરણા એટલે શું? તો કે એકમ સપાટીના ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય રેખાઓની સંખ્યાને શું કહેશું? ચુંબકીય પ્રેરણા. બરાબર. આના ઉપરથી આનો યુનિટ તમને ખ્યાલ જ છે, જે મેં તમને કીધેલો હતો. મેગ્નેટિક ઇન્ડક્શનનો યુનિટ શું થશે તો કે વેબર, એટલે ફ્લક્સ એનું યુનિટ શું છે? વેબર. અને એ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એરિયાનું યુનિટ આપણે જે ચેપ્ટર 1માં કરેલા છે એનો યુનિટ શું થશે? એનો એકમ મીટર સ્ક્વેર. તો બીનો એકમ શું થશે તો કે ઇન્ડક્શન પ્રેરણાનો એકમ શું થશે? બીનો એકમ થશે વેબર પર મીટર સ્ક્વેર ઓ ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. અત્યારે આપણે જે લીધેલું છે એ મેગ્નેટ લીધેલું છે, બરાબર. પણ જ્યારે તમે કરંટ લેશો, કોઈ કરંટ હશે, કોઈ પણ વાયર, વેન ધ કરંટ ઇઝ પાસિંગ થ્રુ એની વાયર, then magnetic field is also generated around it. In that sense, if you take magnetic induction, તમે જો એ કિસ્સામાં તમે ચુંબકીય પ્રેરણા લેશો ત્યારે જ એનો એકમ થશે. શું થશે તો કે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. બરાબર. તો આ બંને યુનિટ ખાસ યાદ રાખવાના છે, જે તમને કદાચ એક્ઝામમાં MCQ અથવા તો 2 માર્ક્સના ક્વેશ્ચન એમાં ખાસ આવી શકે છે. બરાબર. ચુંબકીય પ્રેરણાનો એકમ થશે વેબર પર મીટર સ્ક્વેર ઓર ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. બરાબર. અત્યાર સુધી તમે જે કર્યું એ મને લાગે તમને ખ્યાલ આવી ગયો હશે. અને આમ છતાં પણ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમને એક નંબર હું શેર કરીશ, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નાવ our fourth topic is magnetic field strength. Magnetic field strength અથવા તો સ્ટ્રેન્થ અથવા તો તમે એને કહી શકો ઇન્ટેન્સિટી. એટલે આનું ગુજરાતી થશે ચુંબકીય ક્ષેત્રની ક્ષમતા. સ્ટ્રેન્થ મીન ક્ષમતા અથવા તો તીવ્રતા. ઇન્ટેન્સિટી મીન્સ તીવ્રતા. It is denoted or it can be written as H in symbol. એને તમે Hથી દર્શાવી શકો છો. Now, what is magnetic field intensity? Magnetic field intensity or magnetic field strength is measure of the force experienced by an unit north pole when placed at a given point in a magnetic field. As I said you, this is your magnetic bar, magnet bar. This is field lines. Means this is magnetic field. આ તમને જે મેં કીધું એ બાર ચુંબક છે, ગજ્યો ચુંબક છે, અને આ જે છે એ શું છે તો કે ચુંબકીય રેખાઓ, ચુંબકીય ક્ષેત્રની રેખાઓ. જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્રની રેખાઓ હશે એને આપણે શું કહીશું? ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે આ તમારે દર્શાવવા માટે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સમજવા માટે, બરાબર, આ પહેલાં સમજી લો. આ શું છે? બાર ચુંબક, ગજ્યો ચુંબક, બાર મેગ્નેટ. અહીંયા જે છે એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એ બીજું કંઈ નથી, ઇઝ અ પ્રેઝન્ટેશન ઓફ અ મેગ્નેટિક ફિલ્ડ. આ રેખા છે એ બીજું કંઈ નથી બતાવતું, પણ તમને એ ચુંબકીય ક્ષેત્ર હોવાનો, ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે એવું દર્શાવે છે. હવે આ તીવ્રતા આપણે કઈ રીતે જોઈએ તો આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એમાં તમે કોઈ બારથી
બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં બહારથી તમે કોઈ નોર્થ પોલ આની નજીક લાવો. નોર્થ પોલ એટલે તમે 12 મેગ્નેટ લો એનો કોઈ ઉત્તર ધ્રુવ. ઇફ ઇટ moves towards this magnetic field and if we placed it at this point, suppose this point, બરાબર, તમે બહારથી એ મેગ્નેટને અહીંયા લાવો, આ પોઈન્ટ ઉપર લાવો, એમ આ નોર્થ પોલની આ પોઈન્ટ ઉપર તમે લાવ્યો, તો આ જે નોર્થ પોલ છે ઇટ એક્સપિરિયન્સ સમ ફોર્સ. આ જે નોર્થ પોલ છે એની ઉપર કંઈક બળ રાખશે, એ કંઈક બળનો અનુભવ કરશે આ પોઈન્ટ ઉપર. તો એ જેટલા બળનો અનુભવ કરે છે એ જે બળને કહેવાશે, એ જે બળ છે એને આ બિંદુ ઉપરનું, આ પોઈન્ટ ઉપરનું શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. બરાબર છે. If we take any north pole in this magnetic field at this given point, then this north pole experiences some forces. So this experienced force of north pole at this point is known as magnetic field strength intensity. બરાબર છે. હજુ એકવાર આપણે રિપીટ કરીએ. આ એક બાર મેગ્નેટ છે જેની આજુબાજુ મેં તમને બતાવ્યું છે એ શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, મીન્સ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. એ શું બતાવે છે? તો કે આ બાર મેગ્નેટ ગજિયા ચુંબકની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર છે એ દર્શાવે છે. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એમાં તમે કોઈ એક બિંદુ લ્યો. ધારો કે મેં આ બિંદુ લીધેલું છે, બરાબર, આ બિંદુ. આ બિંદુમાં તમે બહારથી કોઈ નોર્થ પોલ લઈ આવો, એટલે કે આ બીજો ચુંબક તમે જે છે બીજા ચુંબકનો કયો પોલ? તો કે ઉત્તર ધ્રુવ, નોર્થ પોલ. એ તમે ધીમે ધીમે અહીંયા લાવશો. કયા પોઈન્ટ ઉપર લાવવાનો છે? તો કે આ પોઈન્ટ ઉપર. બરાબર. તો આ જે નોર્થ પોલ છે ઇટ comes towards this points, okay, and when it comes this point, this north pole experiences some forces due to this magnetic field. Now, what the forces is experienced by this north pole, it is called magnetic field strength at this particular point. બરાબર છે. તમે બહારથી જ્યારે આ ઉત્તર ધ્રુવને આ બિંદુ પર લાવશો ત્યારે આ ઉત્તર ધ્રુવ દ્વારા અમુક બળનો એને અનુભવ થશે. એ જેટલા બળનો આ બિંદુ ઉપર એને અનુભવ થશે એ અનુભવ અથવા તો એ બળને આપણે શું કહીશું? તો કે આ બિંદુ ઉપરની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. બરાબર છે. અને આપણે એને શેનાથી બતાવીએ છીએ? એચથી. આપણે કોઈ પણ, ધારો કે હું તમને એમ કહું કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ દે આર વેરી નિયર ટુ ઈચ અધર, બરાબર, એન્ડ સપોઝ ધીસ લાઇન્સ આર સેપરેટેડ બાય સમ ડિસ્ટન્સ. નાઉ you can see the magnetic field strength is always greater. Why? Because the field lines are very near to each other. This is away from each other. So magnetic field here is low. Okay. Now if you take any north pole, તમે જો બહારથી કોઈ ઉત્તર ધ્રુવને અહીંયા લાવશો આ બિંદુ ઉપર, એ જ રીતે અહીંયા પણ તમે કોઈ નોર્થ પોલને લાવશો આ બિંદુ ઉપર, તો અહીંયા જે એક્સપિરિયન્સ કરશે નોર્થ પોલ અને અહીંયા જે એક્સપિરિયન્સ કરશે નોર્થ પોલ, બરાબર છે. તો એમાં બંનેમાં કોની ઉપર બળ વધારે લાગશે? તો કે અહીંયા જે આ નોર્થ પોલ જ્યારે આ પોઈન્ટ ઉપર લાવશે ત્યારે એની ઉપર બળ વધારે લાગશે. એટલે કે એનો મતલબ એવું થશે કે અહીંયા જે પોઈન્ટ ઉપર તમે નોર્થ પોલ લાવો છો ત્યાં મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી વધારે છે. બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીશું. અને આગળનો સેશન આપણે નેક્સ્ટ લેક્ચર હું તમને પાછું ફોરવર્ડ કરીશ. દેટ ઇઝ અવર લેક્ચર નંબર 2. Thank you very much. We will continue with our topic number 5 in next lecture. Thank you very much.